आज आनंद आज उछरंग आज सुलोना स्नेह सखी हमारे आंगणे कंचन वर्षा में एवो वलसाडना आंगणे एवो आनंद एवो उमंग आप सौ जाणो छो कि अहींया एक सुंदर मजाना लोक डायरानुं आयोजन थयुं छे अने ये लोक डायरो जेना नामथी सौराष्ट्र कच्छ काठियावाड़ समग्र भारत અને 7 સમંદર પાર પણ કહું તો અતિશયુક્ત નહીં લાગે જે આપણા બધાય માટે એક ગૌરવવંતું નામ છે એવા રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી જેના માટે લખાણું કે તારી કલમ તણા અને જેને તાલી કવિતા તણા જેણે પીધેલ હોય પાણી એને પછી સાતે શાયર મોળા લાગે મેઘાણી મેઘાણીની કવિતાના જેણે પાણી પીધા હોય એની કલમ એની કવિતા એમની વાતો જેને માણી હોય જેને જાણી હોય એને પછી સાતે સમંદર મોળા લાગે એની હૈયાની વાતો ઝૂંપડાની વાતો ખાનદાનીની વાતો ખુમારીની વાતો આપ સૌ જાણો છો એવા આપણા રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની આ જન્મ જયંતિનો એક ઉત્સવ ચાલી રહ્યો છે અને અમૃતકાળ ભારત વર્ષમાં ચાલી રહ્યો છે ત્યારે એવા આપણા મુઠ્ઠી ઉચેરા અને આપણા બધાએ માટે એ ગૌરવવંતી વાત છે કે એવા રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી અને જન્મજયંતિ નિમિત્તે આજનો આ લોક ડાયરાનો કાર્યક્રમ એમાંય સરળ ચિત્ત બાતા સરળ સરળ મરમી સુજાન સરળ ચિત્ત બાતા સરળ ઘણા વર્ષોથી હવે અનુભવ છે અમને એટલે હું આ દુહો કહી શકું કે જેનું સરળ ચિત્ત બાતા સરળ સરળ મરમી સુજાન સરળતા કા સન્માન કરું ભાવશે ભગવત દાન એવો જેનો સરળ સ્વભાવ સરળ ચિત્ત અને બિલકુલ ચોખ્ખું ચણાક જેનું જીવન છે લોક સંગીત પ્રત્યે જેની ચાહના છે લોક સંગીત પ્રત્યે લોક વાતો પ્રત્યે આપણું લોક સંગીત ઈ શહેરે શહેર પહોંચે જન જન સુધી પહોંચે આવા પ્રયત્નો જેના સતત હોય છે અને જેની પાછળ ઘણો ભોગ દેવો પડે એમ નામ કંઈ થતું નથી એવા અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી રણજીતસિંહભાઈ રણજીતસિંહ બાપુ એમને એક વખત જોરદાર તાળીનો ગગડાટથી બધાવો કારણ કે આપણી આ લોકગીત લોક સંસ્કૃતિની વાતો એ લોકો સુધી પહોંચે આવા એ ઘણા વર્ષોથી પ્રયત્ન કરે છે એટલે મેં આ દુહો કીધો કે સરળ ચિત્ત બાતા સરળ સરળ મરમી સુજાન સરળતા કા સન્માન કરું ભાવશે ભગવત દાન એવી જેની સરળતા લોક સંગીત પ્રત્યે જેની ચાહના આ કલાકારનું કવિઓનું દુનિયામાં નામ હોય પણ કલાકારની દુનિયામાં જેનું નામ છે એવા અમારા પરમ સ્નેહી રણજીતસિંહ બાપુ એટલે આપણે લોક ડાયરો માણવો છે લોક સાહિત્યની વાતો કરવી છે તમામ કલાકાર પરિચિત છે કોઈ પરિચિતના મોહતાજ નથી પણ આનંદની વાત એ છે કે એવું જ એક બહુ ગર્વનું નામ જેણે લોક સંગીતની સેવા કરી છે એમ કેવું હોય તો અતિશયુક્ત નહીં લાગે કારણ કે અંજવાળું પાડવા હાટું તો આ રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી ખૂબ મથ્યા છે ઝૂંપડે ઝૂંપડે ફર્યા છે મોટા મોટા પ્રવાસો ખેડ્યા છે જેના જીવન અંધકારમાં ધકેલાઈ ગયા હતા જેના લોકોએ ચોર કહી દીધા જેને બારવટિયા કહી દીધા જેને લૂંટારા કહી દીધા જેના નામથી માણસને હૂગ હતી જે ઝૂંપડાઓ પ્રત્યે માણસને અભાવ હતો એ ઝૂંપડાની ખાનદાની એ ઝૂંપડાની ખમીરાત અને એ મહાણે જઈને મળદા જેને જગાડ્યા સાહેબ એ અંધકારમાં ધકાઈ ગયેલા નામો અંધકારમાં ધકાઈ ગયેલી વાતો ને એ ગામડે ગામડે ફરી ઝૂંપડે ઝૂંપડે ફરી મેળવી આપણા સુધી પહોંચી અને એના માટે પાછા એ તો લખી નાખ્યું એમણે ઘણા પ્રવાસ કર્યા પણ એના પછી એ વાતો જીવતી રહે લોકો સુધી પહોંચે એવા વર્ષોથી જે પ્રયત્ન કરે છે એવા આજના ડાયરામાં મુરબ્બી શ્રી અભયસિંહ બાપુ એમને એક વખત જોરદાર તાળીનો ગગડાટથી વધાવો અને એવું જ કાગા ક્યાં લેત હે કોયલ ક્યાં દેત હે પર મીઠી બોલી બોલ કે જગ અપનો કર લેત હે એવી જેની મીઠી વાણી છે કોઈ પણ ગીત કોઈ પણ લોકગીત જેમના ગળામાં જેના કંઠેથી સાંભળવું એ મીઠું લાગે એવા અમારે બેન શ્રી રાધાબેન વ્યાસ અને અનુરાધાબેન રાવલ એ બંને બહેનોને જોરદાર તાળીનો ગગડાટથી વધાવો.
માં ચિંતા ઘન વિનાશની મારી કમલાસની માં માં વિસહતી અમન દુર્ગા દેજો મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि મારી આકાશ પાતાળ મારી આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુર નર પાયન મેં દિગપાલ દિગંબર યાઠ ડોંગર સાત સાયર તેણ સમે નવનાથ અને નર 64 નારી હાથ પસારી એમ હરી એ રવરાય રવે છે જગત પ્રવાસીએ મારી વકળ બેસીએ એ માઈશ્વરી માં વકળ બેસીએ માઈશ્વરી અરે યાદ દયા કરજે જગદંબામાં
સડકે ને મેળી હસે અને મને ખેલા લગ્યો ખા એ તમે સૌ સજનો અને સન્નારીઓ અહીંયા ભલે આવી જા તમારી વાત
મારા ઘરની પજે એ એવા કોણ રે જોઈ પાછા આ તો સોરાઠ ધરાઈ જગજો
જોર જોજે